કૃષ્ણ જય સિયારામ મિત્રો, કેમ છો? બધા મજામાં છો ને? લાસ્ટ વિડીયો આપણે જોયો અને એ વાત સોમવારે જ સાચી પડી ગઈ હતી. લાસ્ટ યુકેના ટાઈમ પ્રમાણે 9 વાગે અપલોડ કર્યો હતો અને મંડે એ વાત 100% સાચી થઈ ગઈ. તો હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે આપણે જે યુટ્યુબ પર વિડીયો બનાવીએ છીએ, મને થોડા લાંબા સમય પછી બનાવું છું. મતલબ એક વિડીયો પછી બીજો વિડીયો જ્યારે અપલોડ કરું છું એની અંદર થોડોક ટાઈમ લઈને હું અપલોડ કરું છું. રીઝન એક જ છે કે આપ સુધી હું માહિતી છે એ માહિતી હું સાચી પહોંચાડવા માગું છું, ના કે બીજાની જેમ કે વ્યૂઝ માટે થઈને હું વિડીયો બનાવું છું. તો એ વસ્તુ તમને સાબિત થઈ ગઈ. હવે જેટલા પણ લોકો યુકેમાં છે, ચાહે વર્ક વિઝા પર આવ્યા હોય, સ્ટુડન્ટ વિઝા પર આવ્યા હોય કે ગમે તે રીતે યુકેમાં આવ્યા હોય અને હાલની પરિસ્થિતિમાં યુકેમાં હોય, એ બધાના જ મનમાં એક સવાલ અત્યારે ઊભો થયો છે કે જો ગવર્મેન્ટ ચેન્જ થઈ છે તો ઇમિગ્રેશન પોલિસી પણ ચેન્જ થવાની હશે. તો મિત્રો, હું તમને જણાવી દઉં કે હાલની પરિસ્થિતિમાં જે નિયમો પહેલેથી જ ચાલુ છે એ જ નિયમો રનિંગ રહેશે. હજી ગવર્મેન્ટ બની છે તો એના પછી જે અલગ અલગ વિભાગોમાં જેને જે કામ સોંપવાનું હોય એ જે નવા પ્રાઇમ મિનિસ્ટર બન્યા છે એ પ્રાઇમ મિનિસ્ટર નવા વિભાગો દ્વારા નવા માણસોને નિયુક્ત કરશે અને ત્યાર પછી નવા નિયમો જે બનાવવાના છે એની ઉપર પહેલાં એ લોકો ચર્ચા કરશે અને ત્યાર પછી એ જે વ્હાઇટ પેપર હોય કે જે છે એ પાર્લામેન્ટમાં રજૂઆત કરશે અને ત્યાર પછી બધા નિયમો ચેન્જીસ કદાચ થઈ શકે છે. હોમ સેક્રેટરી જે સભાના મહેમૂદ હતા એમણે જે નવા નિયમો બધા લાગુ કરવાની માટે પ્રપોઝલ આપ્યું હતું અને એની ઉપર જ જે કામ કરતા હતા. તો એ બાબતે એન્ડી બર્નહામનું એવું કહેવું છે કે આપણે જે યુકેમાં જેટલા લોકો છે એની ઉપર જે નવા નિયમો છે એ લાગુ નહીં કરીએ. જે નિયમ પ્રમાણે આવ્યા છે, માન લો કે જેને 5 વર્ષના આયેલા રૂટ માટે થઈને આવ્યા છે એ લોકો માટે 5 વર્ષનો જ આયેલા રૂટ રાખીશું. પણ જે નવા આવવાના છે 2027 પછી જે લોકો ન્યૂ એન્ટ્રી યુકેમાં કરશે, ચાહે સ્ટુડન્ટ વિઝા પર હોય, સ્કિલ વર્ક વિઝા પર હોય યા તો કોઈ પણ હિસાબે જે લોકો યુકેમાં આવવાના ગણતરી કરતા હશે તો એ ટાઈમે એ લોકો માટે આપણે રૂલ્સ ટાઇટ કરીશું, સ્ટ્રિક્ટ કરીશું અને નવા આવનારા લોકો માટે કંઈક ને કંઈક દ્રષ્ટિથી માઇગ્રેશન આપણે કંટ્રોલ કરી શકીશું. પણ જે હાલની પરિસ્થિતિમાં યુકે આવી ગયા છે અને યુકે ગવર્મેન્ટે જે પહેલાં એમને પ્રોમિસ કર્યું હતું કે ભાઈ તમે અહીંયા આવો, કામ કરો, 5 વર્ષ રહો અને 5 વર્ષ પછી ILR મેળવો, તો એ દ્રષ્ટિથી આપણે યુકેની જે પોલિસી અને યુકેની જે પ્રોમિસ વ્યવસ્થા છે એને આપણે ડેમેજ નથી કરવી અને લોકોમાં આપણે જે રિસ્પેક્ટ છે એ પણ આપણે ગુમાવવી નથી. એ એન્ડી બર્નહામનું પહેલું માનવું છે. હવે નવા નિયમો જે કંઈ પણ આવશે એ નવી પબ્લિક જે યુકેમાં આવવાની હશે એની ઉપર ખાસ કરીને એ લોકો સ્ટ્રિકનેસ લાવશે. પણ જે લોકો યુકેમાં છે એમની માટે કંઈક ને કંઈક માટે રાહતના સમાચાર છે. આ બધાની જ વચ્ચે હવે એક નામ એવું પણ છે જે ઇમિગ્રન્ટ્સ માટે કંઈક ને કંઈક દ્રષ્ટિથી ખતરારૂપ છે અને એ નામ છે નાઇજલ ફરાજ. આપણે લાસ્ટ ઇલેક્શન જે લોકલ બોડી ઇલેક્શન થયા હતા એમાં નાઇજલ ફરાજની જે રિફોર્મ યુકે પાર્ટી છે એને પૂર્ણ બહુમત, મતલબ કે 1400થી ઉપરની સીટો પર એમણે બહુમત મેળવ્યો છે અને એ લોકલ બોડી મતલબ કે કાઉન્સિલિંગના ઇલેક્શન હતા અને એમાં એમણે બહુ જ મોટું પ્રભુત્વ મેળવ્યું છે અને અત્યારે એ પાવરમાં છે કાઉન્સિલ તરીકે. સ્કેન્ડલમાં નામ આવી ચૂક્યું છે કે એમને કોઈ અજાણી કંપની તરફથી £5 મિલિયન એમને ફંડ મળ્યું હતું એઝ અ ગિફ્ટ, એવું નાઇજલ ફરાજનું કહેવું હતું. તો એમની ઉપર પણ અત્યારે ઇન્ક્વાયરી ચાલે છે. તો એમનું શું આગળ પરિણામ આવશે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં વાત કરીશું, યા તો જ્યારે બી એનું રિઝલ્ટ આવશે કે એની ઉપર જો કોઈ એક્શન લેવાતી હશે તો એની માટે આપણે ચર્ચા કરીશું. પણ હાલની પરિસ્થિતિમાં નાઇજલ ફરાજે એક સર્વે પ્રમાણે એક આંકડો બહાર પાડ્યો છે અને એ આંકડો અહીંયા જે યુકેમાં ઇલીગલ લોકો રહે છે, જે લોકો અસાઇલમ અપ્લાય કરે છે એમની માટે બહુ જ મોટો ખતરારૂપ અત્યારે સાબિત થવાનો છે. અને એ પણ આવનારા સમયની અંદર, મતલબ કે 3 મહિનાની અંદર યુકેમાંથી ઘણી મોટી સંખ્યામાં કદાચ ડિપોર્ટેશન શરૂ થઈ શકે છે. એનું રીઝન હું તમને જણાવું કે 2010થી 2024ની અંદર જેટલા પણ લોકો યુકેમાં આવ્યા છે બાય બોટ યા તો ઇલીગલ રીતે, બાય કોઈ ટુરિસ્ટ વિઝા પર આવી હોય યા તો ઇંગ્લિશ ચેનલ થ્રુ આવી હોય, કોઈ પણ રીતે અમુક સ્ટુડન્ટ્સ જે છે એ પોતાનું ભણતર પૂરું કર્યા આગળ સીધા ફી ના પે કરે અને ઇલીગલ થઈ જાય એમના વિઝા કેન્સલ થવાથી અને એ લોકો અસાઇલમ અપ્લાય કરે છે. તો નાઇજલ ફરાજનું મેઇન અત્યારે ટાર્ગેટ છે અસાઇલમ સીકર, કારણ કે એ યુકેમાં બહુ જ મોટી સંખ્યામાં છે અને એમનું માનવું છે કે 2010થી 2024ની અંદર જે ગવર્મેન્ટના આંકડા મુજબ, લીગલી તો વાત નથી કરતા પણ ગવર્મેન્ટના આંકડા મુજબ આ આંકડો એનાથી કંઈ પણ વધારે થઈ શકે છે મિત્રો. અને એ વસ્તુ સાચી છે. પણ હાલની પરિસ્થિતિમાં જે આંકડો બહાર આવ્યો છે એની માટે વાત કરું તો 2010થી 2024ની અંદર યુકેમાં જેટલા પણ લોકોએ અસાઇલમની ફાઇલ અપ્લાય કરી હતી એમાંથી 1 લાખ લોકોની ફાઇલ રિજેક્ટ થઈ હતી અને એ 1 લાખથી એક્ઝિટ થઈ ચૂક્યા છે કે નથી થયા, યા તો યુકેમાં ને યુકેમાં છે, તો એનો કોઈ પણ પર્ટિક્યુલર રેકોર્ડ યુકેની ગવર્મેન્ટ પાસે નથી કે ના તો ઇમિગ્રેશન બોર્ડર કંટ્રોલ જે ટીમ કહીએ એમની પાસે પણ આ રેકોર્ડ નથી કે જે લોકોની અસાઇલમની ફાઇલ રિજેક્ટ કરી છે
એ લોકો યુકેમાં ક્યાં છે, એ લોકો ભૂતિયા છે, એમના દેશ ચાલા ગયા છે કે બીજી કોઈ કન્ટ્રી ચાલા ગયા છે, એવો કોઈ પણ જાતનો કોઈ રેકોર્ડ એમને આજની તારીખમાં મળ્યો નથી. હવે નાઇજલ ફરાજનું કહેવું છે કે આ 1 લાખ લોકોને શોધો, એ જમીનમાં હોય કે આસમાનમાં હોય, ગમે ત્યાં હોય, યુકેમાં હોય, તો દરેકનો જે રેકોર્ડ છે એ બહાર કાઢો અને એ લોકોને શોધો, એમના ફોટા બહાર પાડો અને એમને શોધો અને એમને ડિપોર્ટ કરો. એમની એક પ્રપોઝલ એવી છે કે હવે યુકેમાં જેટલા પણ લોકો અસાયલમ સિકર્સ છે, મતલબ કે જે ઇંગ્લિશ ચેનલ થ્રુ યુકેમાં આવે છે, એ બધાને જ યુકે ગવર્મેન્ટ રહેવા માટે હોટલ આપે છે, ખાવા માટે પૈસા આપે છે અને જમવાનું પણ આપે છે. હવે આ પરિસ્થિતિમાં નાઇજલ ફરાજનું કહેવું એવું છે કે હવેથી પરિસ્થિતિ થોડી ચેન્જ કરીએ અને યુકેની ઇકોનોમીને બૂસ્ટઅપ કરવા માટે જે યુકે ગવર્મેન્ટ અસાયલમ સિકર્સ પાછળ જે ખર્ચો કરે છે, લાસ્ટ યર જોઈએ તો 2022, 23, 24 અને 25 આ 4 વર્ષની અંદર ગવર્મેન્ટે 4.9 બિલિયન પાઉન્ડ અસાયલમ સિકર્સ પાછળ ખર્ચ્યા છે અને એમાં પણ 3.9 બિલિયન પાઉન્ડ, મિત્રો મિલિયનની વાત નથી કરતો, બિલિયન પાઉન્ડની વાત કરું છું, 3.9 બિલિયન પાઉન્ડ અસાયલમ સિકર પાછળ એમને ખાલી રહેવા અને જમવા પાછળનો જ ખર્ચો છે અને એ ખર્ચાનો પણ પૂરેપૂરો રેકોર્ડ ગવર્મેન્ટ પાસે નથી. તો હવે આવા બધા જે પ્રોબ્લેમ ઊભા થયા છે ગવર્મેન્ટની અંદર અને એના જ કારણે કંઈક 2016થી લઈ અને 2026 આ 10 વર્ષની અંદર અત્યારે યુકેમાં 7 મિનિસ્ટર બદલાઈ ચૂક્યા છે મિત્રો. તો આવનારી સિચ્યુએશન જે એન્ડી બરહામ જે નવા પ્રાઇમ મિનિસ્ટર છે એમની માટે કેવી રહેવાની છે એ આપણે વિચારવાનું છે. બીજી વસ્તુ કે જે અસાયલમ સિકર્સ માટે નાઇજલ ફરાજનું કહેવું એવું છે કે એમણે એક પ્રપોઝલ પાર્લામેન્ટમાં આપી દીધું છે કે 3 મહિનાની અંદર જેટલા પણ લોકો અસાયલમ સિકર્સ અમુક એરિયા નક્કી કર્યા છે, એ એરિયાની અંદર જેટલા પણ અસાયલમ સિકર્સ માટે કોટેજ નક્કી કર્યા છે, મતલબ કે જે લોકોને એકોમોડેશન હોટલમાં આપવામાં આવ્યું છે, તો એ બધા જ લોકોને અને કાઉન્સિલ તરફથી જે લોકોને ઘર આપવામાં આવ્યા છે એવા લોકોને હવે એ જગ્યા જે છે, એ પ્રોપર્ટી છે, એમાં એ પ્રોપર્ટીને ખાલી કરવી પડશે. જો 3 મહિનાની અંદર, 3 મહિના પછી નથી કહેતો મિત્રો, 3 મહિનાની અંદર એ લોકોએ નોટિસ આપવાનું ચાલુ કરવાનું કર્યું છે કે 3 મહિનાની અંદર એ લોકો એ પ્રોપર્ટી ખાલી ના કરે તો એમને ત્યાં આગળ સર્ચ ઓપરેશન કરી એ લોકો બધાને જ અરેસ્ટ કરી અને સીધા જ ડિપોર્ટેશન કરવાનું. તો આ કંઈકની કંઈક જે ન્યૂઝ છે અને આ જે પાર્લામેન્ટમાં જો આ પ્રપોઝલ પાસ થઈ જાય તો ગવર્મેન્ટ પાસે નેટ માઇગ્રેશન ઓછું કરવા માટે બહુ જ મોટો ખુલ્લો રસ્તો મળી જશે અને ઇંગ્લિશ ચેનલ થ્રુ જેટલા પણ લોકો યુકેમાં બેસે છે, ઘૂસણખોરી કરે છે, એ બધા માટે કંઈક ને કંઈક લાખ કાયદો કરી શકે છે. અને એ બાબતે જોવા જઈએ તો જે અસાયલમ સિકર છે એમની માટે આવનારો સમય ખૂબ જ અઘરો રહેવાનો છે, કારણ કે એ બધાનું જ કંઈક ને કંઈક દ્રષ્ટિથી જો એ લોકો સિચ્યુએશન પ્રમાણે અહીંયા યુકેમાં એમનું કંઈક ને કંઈક સ્ટેટસ ના મેળવે તો એ બધા લોકોને ગવર્મેન્ટ ડિપોર્ટ કરી શકે છે મિત્રો. હવે આવનારી સમયની અંદર નવી ગવર્મેન્ટ શું ઇમિગ્રેશન પર ચેન્જીસ લાવે છે, કોને કયો ડિપાર્ટમેન્ટ આપવાનો છે કે આપવાનો રહેશે, એ બધું જ જો નક્કી થશે એવી ઇન્ફોર્મેશન તમારી સાથે હું આ ચેનલ પર શેર કરીશ મિત્રો. મારું નામ છે પ્રતિક પટેલ અને હું આ મારી ચેનલ વર્લ્ડ ટ્રાવેલ હિન્દી છેલ્લા 5 વર્ષથી ચલાવું છું અને જે પણ ન્યૂઝ તમારી સાથે શેર કરું છું એ બધા જ 100% સાચા હોય છે મિત્રો, મારી સર્ચિંગ મુજબ. તો મિત્રો જો ન્યૂઝ સારા લાગ્યા હોય, ઇન્ફોર્મેશન આ વિડીયોની સારી લાગી હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો અને તમારા મિત્ર, ફ્રેન્ડ, ફેમિલી સાથે વિડીયોનો શેર પણ જરૂરથી કરજો. જો ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને બેલ નોટિફિકેશનને ઓલ ઉપરથી જરૂર સેટ કરજો. આવનારા સમયની અંદર તમે જો કોઈ સ્ટુડન્ટ યુકેમાં છે અને એ બીજી કોઈ કન્ટ્રીમાં મૂવ થવા માગતા હોય તો કોમેન્ટ જરૂરથી કરજો. એની કન્ટ્રીની માટે તમારે જે યુકેમાંથી એ કન્ટ્રીમાં જવા માટે વિઝા નિયમ કેવા છે, એની માટે શું પ્રોસિજર છે, એની ઉપર પણ હું વિડીયો તમારી માટે શેર કરીશ. તો મિત્રો મળીએ નવા વિડીયોમાં નવી ઇન્ફોર્મેશન સાથે. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ, જય સિયારામ.